सावली में एक और जहां मतदान केंद्रों पर मतदाताओं की कतारें थी, तो दूसरी ओर कुछ स्थलों पर ईवीएम खराब होने पर मतदान प्रक्रिया ठप हो गई थी। सावली 135 विधानसभा मत क्षेत्र में आज लोकसभा चुनाव को लेकर लोगों में भारी उत्साह देखने को मिला। लोग सुबह से ही मतदान केंद्रों पर कतारों में खड़े नजर आए। यह एक ऐसा नागरिक अधिकार है जिसे छोड़ना यानी योग्य सरकार चुनने में नागरिक की कोताही। लोकतंत्र के इस महापर्व में आम नागरिकों की ही तरह सावली के विधायक केतन इनामदार ने अपने परिवार के साथ मतदान केंद्र जाकर मतदान किया। उन्होंने लोगों से अधिक मतदान करने की अपील की। सावली तहसील में सुबह 11 बजे तक 24.33% मतदान दर्ज हुआ था। सावली के विधायक केतन इनामदार के नाम से विधायक का कांग्रेस को समर्थन खबर दिखाने पर सावली पुलिस थाने में शिकायत दर्ज कराई गई है। कांग्रेस को समर्थन दिया ऐसी खबर प्रकाशित करने पर केतन इनामदार ने मामले की शिकायत पुलिस में की है। जो आज बपोरे लगभग 1 થી 1:30 વાગ્યાના ટાઈમમાં એક ન્યૂઝ કંઈ સોશિયલ મીડિયા પર ચાલુ થાય એ ન્યૂઝ એવા હતા કે જ્યારે આજે મેં સવારે મારા પરિવાર સહિત જે વોટિંગ કર્યું અને જે મારા કાર્યકર્તાઓ મારી સાથે રહીને એક ફોટો પડાયા અને ફોટોની નીચે લખવામાં આવ્યું કે કેતન ઇનામદારે કોંગ્રેસને સમર્થન આપ્યું। ફેક ન્યૂઝ હતા। ફેક ન્યૂઝની અંદર તરત જ મેં મારા પીએ મને જાણ કરી કે ભાઈ આવું કંઈક સોશિયલ મીડિયામાં ચાલે છે અને મેં તરત જ તપાસ કરીને આ ભાઈ કોણ છે ઓનર, કોઈ ગિરીશ સોલંકી કરીને એનો ઓનર હતો, એટલે મેં એના ઓનરને ફોન કરીને કહ્યું કે ભાઈ આ શું છે આ, બરાબર। એટલે એ કહે છે કે મને ખબર નથી પણ હું તાત્કાલિક તપાસ કરું છું અને હું મારી સ્પષ્ટતા કરું છું। ઇમિડિયેટ એને સ્પષ્ટતા પણ કરી દીધી, પણ આવી કોઈ હરકતો ચલાવી ના લેવાય। આજે જ્યારે સાવલી વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી સમર્પિત આટલો સારો માહોલ હોય, મારી લોકપ્રિયતા આ વિસ્તારની અંદર હોય, ત્યારે જ્યારે ચાલુ મતદાનના ટાઈમમાં આવા કોઈ ફેક ન્યૂઝ હોય અને એની અસર આડઅસર પણ થાય, તેમજ મારી કારકિર્દીને પણ છાંટા પૂડે નુકસાન થાય। આવી હરકતો કરનાર માટે મારા પીએ એના નામજોગ એફઆઈઆર કરાવડાવી છે અને એ તપાસ થતાં આગળ ખબર પડશે કે આ કૃત્ય કોનું છે અને આ કૃત્યને હરકીજ નહીં ચલાવી લેવાય, જે પણ હશે બહાર આવ્યા વગર નહીં।